नमो ताय ज्ञाति भये अरहंतादिमः करि मंगल हरिओ महा ग्रंथ करण को पार जाते मिले समाज सब पावे निज पद आत्म रूप अनुपम अद्भुत ज्ञान के भवसीनु करो आत्म વીર પ્રભુના નિર્વાણ મહોત્સવ અષ્ટાનિકા મહાપર્વ બે મહાન પર્વ પછી કરીબ 25 દિવસ પછી ફરીથી આપણે જે નિયમિત સ્વાધ્યાય જે ચાલે છે શનિ રવિનો એનો આજે પુનઃ પ્રારંભ કરીએ છીએ. મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ બિરાજમાન છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં જૈન મત અનુયાયી મિથ્યા દૃષ્ટિનું વર્ણન કરેલ છે. એમાં વ્યવહારાવાસી મિથ્યા દૃષ્ટિ પ્રકરણ આપણે ચાલી રહ્યું છે. व्यवहारा भाषी मिथ्या दृष्टि ना 4 प्रकार पंडित जी ने कहा. थोड़ो की पॉइंट वॉइस जे 4 प्रकार कहा खरेखर तो स्लो व्यवहारावासी मिथ्या दृष्टि कोई 4 प्रकार नहीं होता. एक જ પ્રકાર છે કે જે વ્યવહારનો વિષય છે. વ્યવહારનો વિષયભૂત જે જીવના પરિણામ છે, કાર્ય છે, પૂજા, ભક્તિ, સ્વાધ્યાય, વ્રતાદિ, દયાદાન, વ્રતાદિ, આ જીવના જે પરિણામ છે અને એના નિમિત્તથી બાહ્યમાં જે કાર્ય થાય છે, આ બધા વ્યવહારના વિષય છે. હવે એને વ્યવહારનો વિષય કહો, બાહ્ય આચરણ કહો, ધાર્મિક આચરણ કહો, બાહ્ય ધાર્મિક આચરણ કહો, તો એમાં પરમાર્થથી ધર્મ માની લેવું, એમાં પરમાર્થ ધર્મનો આભાસ કરી લેવો, એને મુક્તિનું કારણ માની લેવું, એને કર્મના અભાવનું કારણ માનીને વર્તવું, એનું નામ વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ છે. આ જે પણ કોઈ ભૂલો છે, નિશ્ચયાવાસી, વ્યવહારાવાસી, ઉભયાવાસી આદિ, એ અભિપ્રાયની ભૂલ છે. કોઈ પરિણામનો કે કોઈ કાર્યની ઓરથી કોઈ દોષ નથી. ટૂંકમાં દોષને ગુણ માની લેવો, જ્ઞાન અને રાગનો વિભાગ ખ્યાલ ન આવવો, આશ્રવ ને આત્માનો ભેદ ખબર ન હોવી, આશ્રવ શુભાશ્રવ ને આત્માનો સ્વભાવ માનીને વર્તવું, કર્તવ્ય માનીને કરવું. કર્તા કર્મ અધિકાર ચાલે છે ને, એ ચાલે 95 ગાથા. ત્યાં શુભાશુભ ભાવ જે છે કર્તા કર્મ અધિકારનો, એ કોઈ કર્તા કર્મનું અજ્ઞાન નથી. શુભાશુભ ભાવ તો ચારિત્રનો દોષ છે, પણ એને કર્તવ્ય માનીને કરવું એ કર્તા કર્મનું અજ્ઞાન છે. બધી જ વાત છે અહીંયા.
તો શુભાશુભ ભાવને લાભદાયી માનીને કરે છે આ વ્યવહારાભાસીનું મૂળ સ્વરૂપ છે. બાહ્ય આચરણ જે આગળમાં કહ્યું છે, જે નિશ્ચય ધર્મના સહચાર્યું કહ્યું છે, ધર્મ પ્રગટ કરવા પૂર્વ આત્માર્થીજનોને બાહ્ય આચરણ હોય છે કહ્યું છે. એ બાહ્ય આચરણને આત્માનું આચરણ માની લેવું, સ્વભાવ માનીને કરવું, એનું નામ વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ છે. આ મૂળ આ છે. તો 4 પ્રકાર કેમ કહ્યા થઈ ગયા છે. એમાં 3 પ્રકારનું તો વર્ણન થઈ ચૂક્યું છે. થોડી થીમ જે છે ને એ પકડીને 4થા પ્રકાર ઉપર આપણે આજે ચર્ચા કરવી છે. તો 4 પ્રકારના જે આ 4 પ્રકાર કર્યા એનો આધાર શું છે? તો એમાં 4 પ્રકારના નામ પહેલા કહું તમને. એક તો કુલ ધારક, કુલ અપેક્ષાએ ધર્મધારક વ્યવહારાભાસી. પછી પરીક્ષા રહિત આજ્ઞા અનુસારી ધર્મધારક વ્યવહારાભાસી. પછી સાંસારિક પ્રયોજન અર્થે ધર્મધારક વ્યવહારાભાસી અને ધર્મ બુદ્ધિ ધારક ધર્મધારક વ્યવહારાભાસી. એક બાજુ વ્યવહારાભાસી કહો છો અને એક બાજુ ધર્મધારક કહો છો. એક કોન્ટ્રોવર્સી થાય ને. એક બાજુ વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ કહો છો, એક બાજુ ધર્મધારક કહો છો. તો ત્યાં ધર્મધારકનો શું અર્થ છે? ત્યાં ધર્મ એટલે ધર્માચરણ, બાહ્ય આચરણને જે ધારણ કરે છે, જે આચરણને લઈને લોકમાં પણ આપણે એને ધાર્મિક કહેવાનો ઉપચાર કરીએ છીએ. અંદરમાં ધર્મ છે કે નહીં, સમ્યક દર્શન છે કે નહીં, વિતરાગતા છે કે નહીં, અંદરમાં નિશ્ચય હોય તો જ વ્યવહાર કહેવાશે, વાત પાકી છે. છતાં લોકમાં ઉપચાર તમે બહારમાં કોઈ બી જીવને ધાર્મિક કઈ રીતે કહો? એના સમ્યક દર્શનને જોઈને કહો છો? સમ્યક દર્શન જોઈ શકાય છે? શું જોઈને કહો છો? બાહ્ય આચરણ. કોઈ મુનિરાજ જે ભાવલિંગી છે કે નથી, એના ભાવલિંગનું ધ્યાન કેવલી ભગવાન સ્વયં અવધિજ્ઞાની અને સ્વયં મુનિરાજ પોતે એના જ્ઞાનનો વિષય બને. બીજાના તો જ્ઞાનનો વિષય નથી બનતો. પણ એ અંદરમાં આટલી વિતરાગતા હોય તો બાહ્યમાં આચરણ આટલું હોય, એ આચરણને જોઈને અંદરની વિતરાગતાનું શ્રદ્ધાન વધારવા અર્થે એનો પ્રયોગ કરવામાં આવે છે, ઉપચાર કરવામાં આવે છે. તો અહીંયા એ ધર્માચરણ જે ધર્મ ધારક કહ્યું છે, તો કોઈ આત્માનું ધર્મ ધારણ કરી લીધું હોય તો એ વ્યવહારવાસી ના હોય. તો અહીંયા કયા ધર્મની વાત છે? ધર્માચરણ, આચરણ જે આપણે કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, પૂજા પાઠ, બાહ્ય કાર્ય ધર્મ, આચરણ. અને એ કહે છે કે ધર્માચરણ તો કરે છે, પણ એના આધારના, એમાં કયા આધારે, કયા ઉદ્દેશથી કરે છે, એની ઓરથી 4 પ્રકાર પાડ્યા. બહુ ચર્ચા થઈ ચૂકી છે, પણ આ તો 25 દિવસનો ગાળો થઈ ગયો ને, એટલે થોડુંક યાદ કરાવીને ચોથો આ સીટી વાગે છે. સ્લો કરો, સ્લાઇડ સીટી વધારે તકલીફ કરે. હા, તો વાત શું હતી કે એમાં પહેલો પ્રકાર કહ્યું કે કુલ અપેક્ષા. કુલ અપેક્ષા ધર્મધારક કે ધર્માચરણ કરે છે, પણ એને પરમાર્થથી કોઈ મતલબ નથી, ધર્મથી કોઈ મતલબ નથી. કુલમાં છે એટલે અમે કરીએ છીએ, આ કુલમાં જન્મ્યા છે એટલે આચરણ કરીએ છીએ, બીજા કુલમાં જન્મીશું એ આચરણ કરીશું. એટલે એના આચરણનો આધાર, ધર્મના આચરણનો આધાર કોઈ પરમાર્થ પ્રગટ કરવો છે તો છે નહીં, ધર્મ કરવો છે એમ પણ નથી, પણ આ એક અમારા કુલની રીત છે એટલે અમે કરીએ છીએ, એમ કરીને એનું આચરણ કરે. ભલે એ પાપમાં નથી, પણ કોઈ સમ્યક દર્શન રૂપી કાર્ય થવામાં પણ કારણ બનતો નથી. એનો ઉદ્દેશ જ નથી ને કે સમ્યક દર્શન જેવી કોઈ ચીજની ખબર જ નથી. પછી બીજો જે જીવ છે એ પરીક્ષા રહિત, આજ્ઞા અનુસારી આ કુલનો આધાર લે છે. આ કે ભાઈ અમે આ મારા જે ધર્મગુરુ છે એ જે આજ્ઞા આપે એ અમારે કરવાનું, એ અમારે માનવાનું, બસ. એમ કરવાનું એટલે બાહ્ય આચરણ કરવાનું. ધર્મગુરુ તો આત્માનો અનુભવ કરવાનું પણ કહે છે, પરંતુ એના પર એનું ધ્યાન નથી.
કે ભાઈ આ મારી આજ્ઞામાં અમને કહ્યું છે કે ભાઈ રાત્રિ ભોજન નહીં કરવું, આ નહીં કરવું, તે નહીં કરવું, એટલે આપણે બરાબર એનું પાલન કરવું જોઈએ. એમ કરી અને કોઈ એનું બી કોઈ મોટી કે એનો કોઈ એમ ધ્યેય કોઈ આત્માની અનુભૂતિ કરીને મુક્તિ કરવી કે ધર્મ કરવું એવું કોઈ હોતું નથી. આ બંને તો થોડાક ભોળા જીવો છે, પણ ત્રીજા નંબરનો જે જીવ છે એની ઘણી દુષ્ટતા છે. એ ધર્મ ધારણ કરે છે પરંતુ સાંસારિક પ્રયોજનના અર્થે કરે છે. હે ને, એ તો ખતમ થઈ ગયો. ભલે પૈસા મળે, રોગ દૂર થાય, બારમાં ઇજ્જત મળે, યશ મળે, દુનિયાને પૂછે, અને પુણ્યની રુચિ એમ કે ભાઈ બાહ્યમાં નેક્સ્ટ ભાવ સારો મળે, સ્વર્ગ મળે, બધું માન કસાય આદિ એના માટે સાંસારિક પ્રયોજનના અભિપ્રાયથી, આ બધો અભિપ્રાય છે ને કે ભાઈ આ બધું કરીશ તો મને આ બધું મળશે, આજીવિકા અર્થે એના લાભ અર્થે લોકો જાણે, લોકો પહેચાને. એમ ઘણા લોકો આપણને જાણે એમાં ધર્મ છે કે આપણે આપણને જાણીએ એમાં ધર્મ છે. એને બધા લોકો મને જાણે, અરે કેવલી ભગવાન મને ભગવાન આત્મા જાણે એમાં બી અગર કેવલી ભગવાન સિવાય અન્ય જે રાગી જીવો છે, અજ્ઞાની રાગી જીવો છે, એ તો તને ભગવાન આત્મા તરીકે નથી જોવાના. એ તો તારું મૂલ્યાંકન તું જે રીતે સંયોગોથી કરે છે એ રીતે મૂલ્યાંકન કરવાના છે. સંયોગોથી મૂલ્યાંકન કરે, ક્ષયોપશમથી કરે, ખ્યાલ આવ્યો? પણ એ રીતે બી બધા જાણે એ તો છોડી દેવા, પણ અનંત કેવલીઓ તને ભગવાન આત્મા જાણે એમાં બી તારું કલ્યાણ નથી. તું સ્વયં તને ભગવાન આત્મા તરીકે જાણે અને કોઈ તને ન જાણે તો બી તારું હિત સંભાવે. આ બહુ મોટી વસ્તુ છે. લોકો ટૂંકમાં ધર્માત્મા બનવું નથી, ધર્માત્મા દેખાવું છે. એ ત્રીજા પ્રકારનું છે. આ અને જો મને કોઈ ધાર્મિક ધર્માત્મા જાણે, ધર્માત્મા બનવું નથી મારે, એટલે બાહ્ય આચરણ કરું ને લોકો મને ધર્માત્મા માને. અને એ જ છે, બાહ્ય આચરણ દ્વારા જ આપણે ધર્માત્મા કહીએ છીએ. હે ને, કોઈને નિર્ગ્રંથ મુનિ કઈ રીતે કહો છો, નિર્ગ્રંથતા જોઈને. બ્રહ્મચારી કઈ રીતે કહો છો, ક્ષુલ્લક કઈ રીતે કહો છો, એલક કઈ રીતે કહો છો, અને અરે ભગવાન કેવી રીતે કહો છો, અર્યન ભગવાન કેવી રીતે કહો છો. એને અંદરની અનંત ચતુષ્ટયનો તો આપણે શ્રદ્ધાનો વિષય છે. અને બાહ્યમાં આચરણ જોઈને એનો વ્યવહાર કરીએ છીએ. બાહ્યમાં જે નાસાગ્ર દૃષ્ટિ અને જે પદ્માસન, ખડગાસન, એકાગ્ર દશા જે ભગવાનની હોય છે એને જોઈને, એમને જોઈને આપણે એમાં ભગવાનનો ઉપચાર કરીએ છીએ. એ પ્રમાણે એમનો નમસ્કારનો વ્યવહાર કરીએ છીએ. અને જે જોઈએ છે એ પણ વ્યવહાર, અને જે નમસ્કાર આદિ ભક્તિ કરીએ છીએ એ પણ વ્યવહાર. પણ શ્રદ્ધા કોનું કરવાનું છે? જ્ઞાયક ભાવનું, જ્ઞાયક સ્વભાવનું. સર્વજ્ઞતાનો વિચાર કરી જ્ઞાયક સ્વભાવ પર ન પહોંચે તો કહે છે કે બાહ્ય ઉપચાર બી ઠીક નથી. અને બાહ્ય ઉપચાર જ કર્યા કરે અને ઉપચાર જ ઉદ્દેશ હોય તો એ ઉપચાર નથી, મિથ્યાત્વ છે. મૂળ ઉદ્દેશ તો હું સ્વભાવથી ભગવાન જેવું છું, મારી પર્યાયમાં એવું કાર્ય કરવું સંભવે છે, એવા પૂરા વિશ્વાસથી ભેદ જ્ઞાન કરે, આત્માની અનુભૂતિ કરે, વિતરાગતાનું પોષણ કરે, સંસાર ઘટાડે, કસાયનો અભાવ કરે, કસાય રહિત સ્વભાવને દેખે, અનુભવે, પ્રેમ રાખે, એ તરફનું પ્રમોદ આવે. ઘણી બધી બાબતો છે. આ તો સામાન્ય કથન છે. આ તો થોડોક રસ જળવાય ને આપણને કે આત્માનું સ્વરૂપ ન જાણે, એકલું વ્યવહારાભાસનું જાણે તો એ શું મજા આવે. તો સાથે સાથે વ્યવહારાભાસ કેવી રીતે તૂટે એ પણ આપણને ખ્યાલ રહેવો જોઈએ. જેટલું પણ ધર્મમાં વ્યવહાર કર્યો છે, હે ને, કઈ વાર કહ્યું છે કે કોઈ પર્યાય નિશ્ચય નથી, કોઈ પર્યાય વ્યવહાર નથી. આ બરાબર ધ્યાન રાખજો. હવે તો આપણો શુક્રવારનો ક્લાસ છે, આ બધા વિષયો તમારે આવશે બી ખરા. હે ને, વિશ્વનું સ્વરૂપ તો સારું ચાલી ગયું તમારે, સારી વાત છે. ચઢાડા ચાલી રહી છે તો આનંદની વાત છે, સરસ ચાલી રહી છે. ભાઈ બધાએ આવવું જોઈએ. હે ને, એવું કોઈ ઉંમરનો કોઈ લિમિટેશન બી નથી. જ્યાં સુધી આત્મા ન સમજાય ત્યાં સુધી આ જે બાળક છે, ગુરુદેવશ્રી એમ કહેતા, તેમાં તો બાળકોનો ક્લાસ થઈ નહીં. જ્યાં સુધી આત્મા ન સમજાય 90 વર્ષે પણ તો એ બાળક છે. એમ ગુરુદેવશ્રી કહેતા, બાળક છે.
સમજી જાય તો યુવા થઈ જાય, સમાઈ જાય તો એને વૃદ્ધ થઈ જાય, ગંભીરતા આવી જાય. એ રીતે છે. થોડુંક સમજવું છે. ખરેખર આનંદની વાત છે. મેં થોડુંક ક્લાસ સાંભળ્યું બી ખરું. સારી વાત છે. હું સાંભળું છું એટલું તમને કહ્યું. સારી વાત છે. એટલે આજે વાત ક્યાં? હા, ત્રીજો સાંસારિક પ્રયોજન વાળો. હા, તો એને લઈને જે કરે છે ત્રીજા પ્રકારનું કરે કે એ બી ધર્મને ધારણ કરે. વાત એ હતી કે બાહ્યમાં જે પણ કોઈ આ પ્રવૃત્તિ કરી, તમે જોજો આપણને એક કમ્પેરિઝન જોજો. હવે માનો કે તમે પહેલા રમત ગમતમાં બહુ હતા, હરવા ફરવામાં બહુ હતા, હવે સ્વાધ્યાય કરતા થઈ ગયા, ભોજનની શુદ્ધતા આવી ગઈ, તો તમારી બિલ્ડિંગમાં તમારા મિત્રો કહેશો કે કહેશે અર્પિત બહુ ધાર્મિક છે, બહુ ધાર્મિક છે, કહે છે કે નહીં? તો એ ધાર્મિક છે એ ક્યાંથી કહે છે? અચ્છા, એક શું કહે છે? ખોટું કહે છે, ખરું કહે છે? ઉપચારથી તો કહે છે, હે ને? એ ભલે ના પરમાર્થથી કહેતો હોય, પણ આપણે શું સમજવાનું? ઉપચારથી સમજવાનું. આપણે પરમાર્થ નહીં સમજી લેવાનું, નહીં તો ધર્મનો પુરુષાર્થ અટકી જશે. હે ને? એ તો બધો ધર્મ માટેનો માહોલ છે, વાતાવરણ છે. અને આત્માનો ધર્મ, આત્માની દૃષ્ટિ કરવા માટેનું એક વાતાવરણ છે. વ્યવહાર ધર્મ એટલે સાચો ધર્મ પ્રાપ્ત કરવાનું એન્વાયરમેન્ટ, વાતાવરણ. અને એ વાતાવરણમાં અગર કરે તો થાય, એ વાતાવરણથી નહીં થાય. વ્યવહાર બતાડે, પમાડે નહીં. આ ગુરુદેવશ્રીના સિદ્ધાંત ધર્મ. વ્યવહાર પ્રેરે તે વ્યવહાર, પરમાર્થને પ્રેરે તે વ્યવહાર, પરમાર્થને પમાડે તે વ્યવહાર નહીં. પરમાર્થને પમાડે તે વ્યવહાર એ માને મિથ્યા. સાંભળ્યું? અને પરમાર્થને પ્રેરે વ્યવહાર, પણ જે વ્યવહાર દ્વારા પરમાર્થની પ્રેરણા ન લે તો એના એ વ્યવહાર પર અર્થાત એ કાર્ય પર વ્યવહારનો આરોપ આવતો સ્પષ્ટ છે ભાઈ. વ્યવહારનો આભાસ છે, પછી ત્યાં શું છે? વ્યવહાર તો છે, જ્ઞાની કરે છે એવો જ છે. ક્રિયા તો, ક્રિયામાં શું અંતર હોય? હે ને? અષ્ટદ્રવ્ય જે જ્ઞાની ચડાવે એમાં પણ ચડાવે, કસાયની મનતા પણ એ પ્રકારની જ હોય. પણ આસમાન જમીનનું ફરક છે. પેલાના માટે વ્યવહાર ધર્મ કહેવાય છે, આના માટે મિથ્યાત્વ કહેવાય છે. અગર જો એનું પોષણ બી ન કરે વેદ જ્ઞાનનું, વેદ જ્ઞાન માટે તૈયાર બી ના હોય, એની તૈયારીઓ પણ ના કરે, તો એને પૂર્વચર વ્યવહાર પણ આરોપ નહીં આવે. તો શું કહેવાશે? તો કે આભાસ છે. હવે આભાસ કહેવડાવું કે ના કહેવડાવું એના માટે કોણ જિમ્મેદાર છે? આપણા વ્યવહાર, આપણો જે વ્યવહાર છે, આપણે જે વ્યવહાર એનો વિષય રૂપ પરિવર્તન કરીએ છીએ, એના પર આભાસની આંગળી ના ઉઠે, એના માટે જવાબદારી કોની? ઈશ્વરભાઈ પોતાની કે ગુરુની? હરાવી નહીં, એની જવાબદારી પોતાની. તો કેવી રીતે જવાબદારી? સ્વાધ્યાય શું કામ માટે કરવાનું? સ્વાધ્યાયમાં સ્વાધ્યાયનું પ્રયોજન હોય તો વ્યવહાર આભાસી નીકળે. સ્વાધ્યાયમાં અમારે વિતરાગતાનું પ્રયોજન છે, અને સ્વાધ્યાયથી વિતરાગતા થતી નથી એવું સ્વાધ્યાયમાં કહે છે. કેટલી બધી બાબતો એક સાથે હોય. પૂજામાં પૂજાનું પ્રયોજન છે, એનું નામ વ્યવહારાભાસી મિથ્યાદૃષ્ટિ. પૂજામાં અમારે વિતરાગતાનું પ્રયોજન છે. અમે ભગવાનના ગુણાનુવાદ અમે અમારા ગુણોને જાણવા માટે કરીએ છીએ, પણ ભગવાનના ગુણો જાણીને સંતુષ્ટ થઈ જાય એનું નામ વ્યવહારાભાસી મિથ્યાદૃષ્ટિ. અને ગુણાનુવાદ પણ માન કસાય માટે કરે તો ત્રીજા નંબરનો. ભગવાનના ગુણો વિશે મારી બહુ સરસ છટાથી બોલું છું, એને છટાથી વિચારું છું, અને બહુ જ એને અંદરમાં એવા ભાવ ઉછળે છે. તો કહે છે કે તારા બધા ભાવના ભાવો છે એ કોઈ આત્માનો ભાવ નથી, જીવ ભાવ નથી, એ જ્ઞાયક ભાવ નથી. એને આત્મદૃષ્ટિના વિષયમાં તો એને જ્ઞાયક ભાવને નથી પ્રમદ કે નથી અપ્રમદ. અરે અપ્રમદ ભાવ, અસહયોગી કેવલી, અને એ પણ જ્ઞાયક ભાવ નથી. તો પછી તું બહારમાં મને વિચાર આવ્યો એનું પ્રાઉડ ફીલ કરે તો વ્યવહારમાં વિતરાગતાનું આ ભાસ એ તને વાસ્તવમાં દુર્ગતિનું કારણ છે. બહુ જબરજસ્ત. જ્યારે કોઈ જગ્યાએ
દુર્ગતિ કહીએ, ના ના દુર્ગતિ કેમ કહો છો, ઓર ખતરનાક વાત થઈ ગઈ. અરે સ્વર્ગમાં જાય ને, નરકને દુર્ગતિ કહેવાય, સ્વર્ગને સુગતિ. એ કહે છે કે આગમની ઓરથી ભેદ છે, અધ્યાત્મમાં તો ગતિ અને ગતિ રહિત એમ ભેદ છે. હાલાકી નહીં, પંચમ ગતિ એક બાજુ અને બાકીની 4 ગતિ એક બાજુ. ભાઈ કોઈ બી વિષયમાં પ્રયોજનની સિદ્ધિ થતી હોવી જોઈએ. આપણે જે શુક્રવારના ક્લાસ બી ચાલે છે ને, એનું એક છે એક જ્ઞાનાત્મક વર્ણન, એ હોવું જોઈએ. પહેલા જ્ઞાનાત્મક વર્ણનનું પણ જરૂરી છે, અને પછી જે પ્રયોજનાત્મક વર્ણન, એ જ જ્ઞાનાત્મક વર્ણનમાંથી હર વર્ણનમાં આપણા પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય એટલો એક પ્રશ્ન મૂકીને ચર્ચા કરો એટલે તમારી ચર્ચા સાચી થઈ ગઈ. હેલાવે કે નહીં? આ તમને એક હિન્ટ આપી દીધી કે એક છે જ્ઞાનાત્મક વ્યાખ્યા છે, પરિભાષા છે, ઉદાહરણ છે, યુક્તિ છે, એના લેખક કોણ છે, એ બધી જાણકારી છે, ઇન્ફોર્મેશન છે, અને છેલ્લે કહ્યું કે આમ જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે. એટલું જ નહીં, હર કથનમાં, હર પરિભાષામાં, અને વિશ્વની પરિભાષામાં એમ કહ્યું કે 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે, તો એ જાણીને મને શું લાભ થાય, એ જાણીને મારું પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય, એ પ્રશ્ન હર જગ્યાએ મૂકવાનો. અને એ પ્રયોજનની સિદ્ધિ થશે તો કદાચ પરિભાષા થોડી ઓછી આવડશે, યાદ નહીં રહે, અને પ્રયોજન પકડાઈ જશે તો કાર્ય થઈ જશે. થોડુંક આ એક એડ ઓન કરજો તમે, ઓર મજા આવશે. બરાબર છે? એ રીતે. હવે ચોથો પ્રકાર જે આપણે ચાલી રહ્યો છે, મને બરાબર યાદ છે. યાદ શું? હું તો સાંભળીને આવ્યો છું, છેલ્લું પ્રવચન સાંભળીને આવ્યો છું, તો મને બી યાદ નથી રહ્યું, હે ને? એટલે શું કરવું જોઈએ હર્ષદભાઈ? આગળનું પ્રવચન સાંભળીને આવવું જોઈએ, એમ કેવું છે મારે. જરા પ્રયોજનવાળા અર્થ કાઢવાના એમ કે, હે ને? કેમ કે આજ ના ને 25 દિવસ પહેલા હવે આમાં શું છેલ્લું લીધું હતું, શું કમસે કમ એની કન્ટિન્યુટી, હે ને, એ બધી હોવી જોઈએ. તો હવે ચોથો પ્રકાર છે, એ અલગ નામ આપ્યું છે કે એ બી ધર્માચરણ તો કરે છે, પણ ધર્મ બુદ્ધિથી કરે છે તો એ વ્યવહારાભાસી. આ ખતરનાક વાત છે. એટલે એમ કે ભલે કુળ અપેક્ષા એ કરતો હોય, ભલે એ કુળમાં જન્મ્યો તો કુળના હિસાબે મંદિર જતો હોય, પણ ધર્મ માટે જાય છે. પેલાને ધર્મથી મતલબ નથી, પરીક્ષા રહિત આજ્ઞાનુસારી કરે છે, પણ એમાં ધર્મનો મતલબ નથી. આ બી ભગવાનની આજ્ઞાનુસાર જ કરે છે, પરંતુ ધર્મ માટે કરે છે. હવે ધર્મ માટે કરે છે, પણ નિશ્ચય ધર્મની ખબર નથી, અથવા ખબર પાડવી નથી, જે બી લઈ લો. હલાર કે નિશ્ચયની ખબર નથી, એવી જે દોષ છે, અને ખબર પાડવી નથી, એ મહાદોષ છે. ખબર પાડવી નથી કેવો છે, મજા આવે છે આમાં, હે ને? આજ તો પરમા છે, આનાથી વળી બીજો ધર્મ કયો હોઈ શકે? આપણે શું બાકી રાખ્યું છે? બોલો તમે. ગમે ત્યાંથી પૂછો, જ્ઞાનમાં ગમે ત્યાંથી સદાચારમાં જુઓ, કોઈ કમી નહીં, જ્ઞાનમાં કોઈ કમી નહીં. અને દેવશાસ્ત્ર ગુરુમાં તો કોઈ દિવસ સાચા દેવશાસ્ત્ર ગુરુ સિવાય ક્યાંય ફરકીએ નહીં. ગમે તેવી તકલીફ આવી જાય તો બી કુદે કો ગુરુને તો યાદ સુદ્ધા ના કરીએ. બોલો શું બાકી રહી ગયું? મારામાં ધર્મ છે કે નહીં? એવી જ આજનો જીવ છે. આ બહુ જબરજસ્ત છે. આ ધર્મ માટે કરે, ધર્મ બુદ્ધિથી કરે છે, ધર્મ માટે કરે છે, છતાં આભાસ કરી લે છે. હવે આભાસ કરી લે છે એટલે એનું કામ થતું નથી. ત્યાં તો વ્યવહારાભાસી એટલે કે ત્યાં ધર્મની તો કોઈ વાત જ નથી. અને અહીંયા તો ધર્મ માટે કરે છે, મુક્તિ માટે કરે છે. ઘણી વાર તો આમાં સંતુષ્ટ થઈ જાય છે, ઘણી વાર મુક્તિનું કારણ માની લે છે. અને શુભ કરતા કરતા શુભ થઈ જશે, ગુરુદેવશ્રી કે એવું માને, એને ધર્મની ખબર નથી. શુભ કરતા કરતા શુભ થઈ જશે એમ માને, એમ તો શુભ છોડી દેવું, તો પછી શુભ કરવું, એના કે નહીં? આ જીવ હજુ ત્યાં અટક્યો રહે, તો પછી મેસેજ શું છે? તો કે કરવું કે છોડી દેવું વાત જ નથી. તું શુભમાં તો આવ્યો છે ને, ત્યાં ભરાઈ ગયો છે, એનું જ્ઞાન કરાવે છે. હલાવે કે નહીં? એના માટે છે. તો એ શાના માટે છે? કે શુદ્ધ પર દ્રષ્ટિ રાખ, જ્ઞાન સામાન્ય પર જ્ઞેય સામાન્યથી તું હટીને, હે ને, જ્ઞેય સામાન્યનો તિરોભાવ કર, જ્ઞેય વિશેષનો, જ્ઞાકાર વિશેષનો તિરોભાવ કરીને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કર. એ બધી મોટી મોટી ગાથાઓથી આપણે સમજીએ. જ્યારે જ્યારે આવશે, જ્યારે સમય વિષય વિશેષ આપણે લઈશું. હવે એની હું ચર્ચા પ્રારંભ કર્યું છું. 2 પેરેગ્રાફ તો થઈ ગયા છે, હું ખાલી વાંચી લઉં છું. અને એમાં આમાં આગળના પ્રકરણો બહુ ગંભીર છે. 28 પેજનો આ પેટાધિકાર છે, સૌથી મોટો પેટાધિકાર છે 7મા અધિકારનો.
એટલે બહુ મહત્વપૂર્ણ છે. કેમ કે આમાં આપણા પર આગળ ઉઠી શકે, બની શકે કે આ વર્ણન જે કરશે પંડિતજી એમાં આપણે હોઈ શકીએ. કેમ કે આપણે કોઈ કુલ અપેક્ષા નથી કરતા, કોઈ આજ્ઞા અનુસાર કરી લેવું એમ પણ નથી, કે કોઈ સાંસારિક પ્રયોજન બુદ્ધિપૂર્વક તો નથી. હવે અબુદ્ધિપૂર્વક હોય તો કેવલી જાણે ને પછી બીજું તો શું કહેવાય, હે ને? એવી સિદ્ધિ કરશે. આત્માની રુચિ ના હોય તો ઊંડે ઊંડે તો પુણ્યની જ મીઠાશ છે, એ છેલ્લે સિદ્ધ કરવા વાળા છે. એટલે અત્યારથી થોડી પહેલા પાડ બાંધી દેવી ને કે આગળ આવવા વાળા કે માનો કે આત્માની રુચિ નથી, પરમાર્થનું પ્રયોજન જ નથી, હે ને? અને એને જ પરમાર્થ માનીને કરે છે તો બધી શાની રુચિ હોય, અંદર શાની રુચિ હોય? ઊંડે ઊંડે પણ મીઠાશ. આપણને એવું લાગે પણ અંદરમાં એમ લાગે કે નહીં, ક્યાંક તો આપણે આ તત્વ સમજીએ છીએ ને તો એનો ફાયદો તો થાય જ છે બહારમાં, એવું અંદરમાં ફિલિંગમાં આવે. અને સોનગઢ જઈએ છીએ તો ભલે એને લાકડીથી કાંઈ થતું નથી, પરંતુ ફરક તો પડે છે ક્યાંય ને ક્યાંક. ઊંડે ઊંડે તો અમારા પર ગુરુદેવસિંહના આશીર્વાદ છે એવું તો અંદર ચંદ્રકાંતભાઈ, હે ને? એવું અંદર ક્યાંક ને ક્યાંક તો થાય જ છે. આશીર્વાદ ને વાત જ છે. શું કરે, હું તો મારા માટે જ કહું છું, તમારા માટે નથી. નામ ખાલી તમારા લોકોના લઉં છું. પણ આપણામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો માધ્યમ છે, બોલવાનું માધ્યમ છે. ક્યાં ને ક્યાંય મીઠાશ રહી જાય છે, ક્યાં ને ક્યાં એવું થાય છે. ને જ્યારે ભાઈ ગમે એટલો મોટા વિદ્વાન હોય ને, મેં એના મોટે સાંભળેલું છે કે ભાઈ એટલે અત્યારે હવે તો એમ કહીને મને મેં આ પ્રત્યક્ષમાં સાંભળેલી વાત કહું, ભાઈ હવે તો અમારે છે ને જાણે કે ઓર્ડર લેવાય નથી જોવું પડતું. હવે તો એટલે શું એ જરા કહી દીધું, એટલે હવે તો આ બધું આવી જશે. સ્વાધ્યાય બહુ કરીએ છીએ અને આ જ્યારથી તત્વજ્ઞાન ગુરુદેવશ્રીના માધ્યમથી હાથમાં લીધું છે ને ત્યારથી બધું બરાબર ચાલે છે. તો કે બધું બરાબર ચાલે, જીવ સરવાળે તત્વજ્ઞાન તત્વ અભ્યાસથી ઉદયને જ ફેરવવા ચાલે છે. અહીંયા કહે છે કે તત્વજ્ઞાન એના માટે હોય છે કે ઉદય ગમે તેવો હોય તો એ ક્ષમતા રાખી શકે, એની પ્રેક્ટિસ કરે. અને આ શું ચાલે છે કે ઉદય ફરે તો સારું, ઉદય ફરે તો સારું, અને છેલ્લે ન ફરે આકરો ઉદય આવે ને તું જે ગુરુની જે શાસ્ત્ર ગુરુ જે આચાર્ય ઉપાધ્યાય સાધુની સેવા કરે છે એમને ઓછા એવા ઉદય આવ્યા છે, આકરા ઉદય આવ્યા છે, કેવા ઉપસર્ગ આવ્યા છે. તો એવા ઉપસર્ગમાં કેવી રીતે આનંદમાં રહ્યા એ વિચારને, આવા ઉપસર્ગ ના આવે એવું કેમ વિચારે છે? ખ્યાલ આવે કે નહીં? હે ભગવાન, હું તમારી પૂજા કરું છું, તમારા કહેલા માર્ગનો વિચાર કરું છું, ભક્તિ કરું છું, તત્વની પરિભાષા આવડે છે, તત્વનો વિચાર બી કરું છું, તમે કહો છો એટલી વાર સામાયિક કરવા બી બેસું છું, એટલે અમારું જીવન સુખ શાંતિથી કપાય. અને આવે કે નહીં, અંદરમાં હોય છે એને. અને છેલ્લે હતાશા થાય છે કે આટલું કરીએ છીએ તો એ ફાયદો નથી. સરવાળે હોય માર્ગ પર શંકા કરે, માર્ગ પર શંકા કરે. અરે ભાવ વધે કે ઘટે એના માટે થોડી તત્વ, ભાવ ઘટે કે ના વધે કે બધું લૂંટાઈ જાય તો બી તારું કાંઈ લૂંટાતું નથી એટલું સમજવા આવવાનું હતું. અને તે આનું એપ્લિકેશન ક્યાં કર્યું? ખ્યાલ આવે હું જે કહું છું ભાઈ, બહુ વિચાર કરું છું શાંતિથી. બની શકે કે આપણે વાત સાચી વિચારીએ છીએ પણ જે દિશાથી વિચારવી જોઈએ એ દિશામાં નહીં વિચારવી હોય તો એ ગુણ ન કરે. સાચી વાત બી ગુણ ના કરે, એને જે રીતે એપ્લાય કરવાની હોય ને એ રીતે એપ્લાય કરવી જોઈએ. એને આ રીતે છે જે બી વસ્તુ, જે બી ચીજની યુટિલિટી કરવાની પદ્ધતિ હોય છે, આ પદ્ધતિમાં તો ભૂલ થઈ જાય એટલે તો આ લખવો પડ્યો અધિકાર. એટલા માટે આના પછી તરત 8મો અધિકાર અનુયોગ, 4 અનુયોગ વિશે લખવું પડ્યું. ઉપદેશનું સ્વરૂપ, એમાં 4 અનુયોગનું વર્ણન કર્યું. કથન પદ્ધતિ સમજવામાં ભૂલ કરે છે. છેવટે કથન પદ્ધતિમાં નયોનું જ્ઞાન ન હોવાથી પોતાને જે ગમે છે એકાંત એ જ પક્ષ પકડી લે છે અને સરવાળે અનેકાંતનો ઉપાય ન કરી અને સમ્યક એકાંતથી વંચિત રહી જાય છે. આ શાસ્ત્રીય ભાષા, કોઈને શાસ્ત્રીય ભાષામાં ખબર પડે તો શાસ્ત્રીય ભાષા પહેલા જે કહ્યું ને જ હમણાં કહી આવે કે નહીં ભાઈ, બરાબર સમજો વાતને. અદ્ભુત માર્ગ છે આ. માર્ગ જે મળ્યો એ દરિદ્ર હોય જ ના શકે. ખ્યાલ આવે કે નહીં? દરિદ્ર એટલે કયો પાછું? પૈસાની વાત નથી અહીંયા. એને ચારેય ગતિના જીવો નરકમાં હોય તો પણ આત્માનું જ્ઞાન હોય, આત્માની અનુભૂતિ હોય, એ દુઃખી કેવી રીતે હોઈ શકે? હું ચૈતન્ય સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. હમણાં દિલ્હીમાં એક જ લીટી લીધી મેં
ગુરુદેવજીના 18મી વખતના પ્રવચન કરતા કર્મધિકા આત્મા આત્મા ત્રિકાળ એકરૂપ જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન છે. જબરદસ્ત. આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્યમય ભગવાન છે. તે શું કરે? તે વાસણ ધોવે, તે દુકાન ચલાવે, તે રાગ કરે. જ્યાં ચૈતન્યમય ભગવાન આત્મા કહ્યું તો એ શું કરે? જે ચૈતન્યથી બનેલી સત્તા છે એ શું કરે? એ જ્ઞાન કરે, જાણે, જાણવાના સ્વભાવ રૂપે રહે, સાક્ષી ભાવે રહે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે. કોણ? જ્ઞાની કે અજ્ઞાની? જીવ માત્ર. અજ્ઞાની પણ સાક્ષી ભાવે જ રહે છે, પણ સાક્ષી ભાવની ખબર નથી. એટલા માટે અજ્ઞાની બી જ્ઞાતા દ્રષ્ટા છે ને, સ્વભાવથી તો જ્ઞાતા દ્રષ્ટા છે ને. નિરાકુલ રહેવાનો સ્વભાવ લઈને વિદ્યમાન છે ને. જબરદસ્ત. શું તમે વાંચજો એનો જે પહેલો શ્લોક છે ને, આપણી જ્ઞાન જ્યોતિ ઉદય થાય છે, તો એમાં શું ચર્ચા કરી છે? 18મી વખતના પ્રવચન ગજબ છે અને વિશેષ છે વાત. જો વાત તો અહીંયા હતી ચોથા પ્રકારની વાત કે ધર્મ બુદ્ધિથી ધર્મ ધારક જે પણ કાંઈ કરે છે, આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો આત્માની અનુભૂતિ માટે કરીએ છીએ, પણ સ્વાધ્યાયમાં જે આવડી ગયું આત્મા વિશે બોલતા એને આત્માનુભૂતિ માની લેવી એના કે નહીં. આત્માના પર નિબંધ લખતા આવડી ગયો, ગાયક સંબંધી કોઈ ચર્ચા કરતા આવડી ગઈ, અને સાથે આપણે સદાચારની જીવનમાં રહ્યો તો એને શું માની લીધું? ખ્યાલ કે નહીં? આત્મા એ જે સાચા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની ભક્તિ બોલતા આવડી ગઈ, દેવશાસ્ત્ર કુદેવ ગુરુ કુશાસ્ત્ર પાસે જવાનો ભાવ જતો રહ્યો, એને સમ્યક દર્શન માની લીધું. સાત તત્વોની વિકલ્પાત્મક શ્રદ્ધાને સમ્યક દર્શન માની લીધું. જ્ઞાન જેમ જેમ વિશેષ પરિભાષિત થાય છે એને સમ્યક જ્ઞાન માની લીધું. થોડીક કશાયની તીવ્રતા ઘટી એને સમ્યક ચારિત્ર માની લીધું. હલાવે નહીં આ ભૂલ થઈ છે અને આ બધું હોય છે, આ બધું હોય છે. આત્મા દૃષ્ટિ કરવા વાળાને આ બધું હોય છે, અને આ બધું હોય છે એને એ નિશ્ચય રત્નત્ર માનતો નથી. અને આને એને નિશ્ચય અર્થાત પરમાત્માની ભાઈ હું તો બધા કરતા જુદો છું, સારો છું અને ધાર્મિક છું એમ કહીને પોતાની ખોટી શ્રદ્ધા કરે છે, અથવા પોતાની સાચી શ્રદ્ધાને લૂંટે છે અને બરબાદ થઈ જાય છે. એકાદ વાર સ્વર્ગમાં જઈ આવે તો તેથી શું નિહાલ થઈ જશે હે ને? ત્યાંથી એકેન્દ્રિયમાં જતો રહેશે આત્માની અનુભૂતિ વગર. બધા ત્યાં દરવાજા ખુલે છે એકેન્દ્રિયમાં બી જવાના. કોઈ સ્વર્ગમાં જાય તો મોક્ષે જાય એવું લખ્યું છે કે? એટલે આ બધું વિચારવા જેવું છે. તો એ અહીંયા કહે છે, હું એનો જે શરૂઆતનો જે 2-3 પેરેગ્રાફ આપણે થઈ ગયેલા છે વાંચી લઈએ છીએ. જુઓ, વળી કેટલાક ધર્મ બુદ્ધિથી ધર્મ સાધે છે. ધર્મ બુદ્ધિ એટલે ખ્યાલ ને? ધર્મ માટે, કુલ માટે નહીં, ધર્મ માટે. આપણે બધા ધર્મ માટે. આપણે શાના માટે છે? ધર્મ માટે. ધર્મ માટે એટલે શું? સુખ માટે, સાચા સુખ માટે. ધર્મ માટે એટલે મુક્તિ માટે. ખ્યાલ આવે ને? ધર્મ માટે જ કરીએ. શાના માટે આવીએ? સ્વાધ્યાય દેખાડવા આવીએ છીએ, કોઈને જ્ઞાન વધારવા આવીએ છીએ. શાના માટે કરીએ? સમજીને સુખી થવા માટે. પણ સમજી જવાને કઈ માની લેવું? ખ્યાલ આવે શું કહું છે? ભાઈ આપણને સમજી જવામાં પુરુષાર્થ લાગે છે કે જે સમજી જઈએ છે ત્યાં સુધી તો કર્મકૃત અવસ્થા છે, ત્યાં સુધી પુરુષાર્થનો પ્રવેશ બી નથી. તમને નવાઈ લાગશે. આ જૈન ધર્મ મળ્યો એમાં ચંદ્રકાંતભાઈ જીવે શું પુરુષાર્થ કર્યો? આપણે આ જૈન ધર્મ અથવા જૈન કુટુંબમાં જન્મ્યા એમાં જીવે શું પુરુષાર્થ કર્યો? જૈન ધર્મ મળ્યો એમાં શું પુરુષાર્થ કર્યો? સાચા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા એમાં શું પુરુષાર્થ કર્યો? પૂજ્ય ગુરુદેવશ્રી મળ્યા એમાં શું પુરુષાર્થ કર્યો? પુણ્યના ઉદયથી છે ને. એ તો કોઈ પુરુષાર્થ કરીને તો આવ્યા કે બુદ્ધિથી એમ કાંઈ લાગવગ લગાવીને કે હું તો છે નહીં. બરાબર છે? અચ્છા ઠીક છે. હવે આપણે એ બધું કરીને ગુરુદેવશ્રીની પ્રેરણાથી આપણે સ્વાધ્યાયમાં રેગ્યુલર થઈ ગયા. એમાં શું પુરુષાર્થ કર્યો? જીવને અધિકાંશ અહીંયા પુરુષાર્થ લાગે. હવે આપણે સ્વાધ્યાયમાં બહુ રેગ્યુલર, એક બી ખાડો નહીં. અને ગુરુદેવશ્રી જે 4-4 કલાક કહ્યા છે ને, 5 કલાક કરીએ તો કહે છે કે પુરુષાર્થ નહીં, એ કર્મકૃત અવસ્થાઓ છે બધી.
અચ્છા, એ ત્યાં બી ઠીક છે. પછી અહીંયા જ્યારે વિદ્વાન કે ગુરુદેવશ્રી જ્યારે સમજાવે છે ત્યારે ખબર પડવા લાગી કે આત્મા શું છે અને સાત તત્વ શું છે. એ બી વાસ્તવમાં જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષૌક્ષમનો દેન છે. પુરુષાર્થ નથી. સમજવાનું નામ પુરુષાર્થ નથી, સ્વીકારવાનું નામ પુરુષાર્થ છે. હલાવે કે નહીં? એ સ્વીકાર કરવામાં તાકાત લાગે છે. એને ભાષણ તો કોઈ બી આપી દે. હવે તમે અહીંયા મારી જગ્યાએ તો કેટલા બી વિદ્વાન થઈ રહ્યા છે, ત્યાં બેસાડી દો, જોરદાર જોરદાર વાતો કરશે. બોલવામાં શું છે? કારણ કે હવે તો ક્લેરિટી આવી ગઈ. પૂર્વમાં ક્લેરિટી જરૂરી છે. ક્લેરિટી એ પુરુષાર્થ નથી, એ પુરુષાર્થ નથી. એ વાસ્તવમાં ક્ષયોક્ષમનો ખેલ છે, કર્મના ક્ષયોક્ષમનો ખેલ છે. પણ એમાં જે કહ્યું, એકવાર માની તો જુઓ કે હું ચેતન છું. એકવાર માની તો જુઓ કે આ 50 વર્ષથી આ કરોડો કમાવું છું, એ હું કમાઈ શકતો નથી. આત્મા કમાઈ ના શકે. એક વખત સ્વીકાર કરવામાં તાકાત લાગે છે. માનો કે તમે તમારી 2 વહુઓને બહુ બરાબર સંસ્કાર આપ્યા હોય અને અહીંયા કહે કે કોઈ કોઈનું કરી જ નથી શકતું, સંસ્કાર આપી જ શકતું નથી. એ જરા માનીને બતાવો ને, તાકાત લાગે છે. શું વાત કરે છે? પુરુષાર્થ શ્રદ્ધામાં કરવાનું બહુ છે ને. જ્ઞાન સાધન છે, સાધ્ય નથી. શ્રદ્ધા અને ચારિત્ર સાધ્ય છે, અને સાધ્યથી સાધના થાય છે. પેલું તો સાધન છે. હલાવે કે નહીં? તમે જોઈ લો, નિજરા જ્ઞાનથી નથી થતી. 11 9 પૂર્વનું જ્ઞાન થઈ જાય તો એ નિજરા નથી થતી. હલાવો. અને એક દેડકાને એક કશું જ જ્ઞાન નહીં, 7 તત્વ બોલતા ના આવડે, પણ હું દેડકો નથી, હું તો ચૈતન્ય છું, એટલી શ્રદ્ધા થઈ જાય તો નિજરાનો પ્રારંભ થઈ જાય. અનંત સંસાર ખતમ થઈ જાય. વિચાર તો કરો ભાઈ. એટલા માટે શ્રદ્ધા પર અને શ્રદ્ધા પછી ચારિત્ર પર. શ્રદ્ધા થઈ ગયા પછી બી રાગદ્વેષનો અભાવ ન થાય તો મુક્તિને પ્રાપ્ત થતો નથી. 14 ગુણસ્થાન જ્ઞાનની ઓરથી ભેદ નથી. અહીંયા તો બહુ લીધા છે. યાદ છે કોઈ પરિભાષા? 100 વાર બોલાઈ હશે, મેં વધારે બોલાઈ હશે. એકાદ વાર બોલો કોઈ. મોહ અને યોગના નિમિત્ત, મોહ અને યોગના નિમિત્તથી જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્ય રૂપ શુદ્ધ અશુદ્ધ અને શુદ્ધ અશુદ્ધ એવી પ્રકારની તારતમ્ય અવસ્થાઓને ગુણસ્થાન કહે. હવે શ્રદ્ધા અને ચારિત્ર લીધું, 13માં કેવલ જ્ઞાન છે ને યાદ ના કર્યું. હેલા આવ્યો કે નહીં? હા સર, કેવલ જ્ઞાન, અમને પ્રોબ્લેમ નથી. અમારે તો નિર્જના શાનાથી થાય. સમ્યક શ્રદ્ધા અને સમ્યક ચારિત્ર. સમ્યક શ્રદ્ધા થતા જ્ઞાન સમ્યક થઈ જાય છે. એટલે એના પર, એટલે જ્ઞાનમાં સમ્યક મિથ્યાત્વનો કોઈ મતલબ જ નથી. શ્રદ્ધા મિથ્યા તો જ્ઞાને મિથ્યા. ભલે બધી તમે આત્માને બરાબર ચિત્રો જેમ જ્ઞાનીઓ કહ્યું છે એમ બતાવો, જાણો, તો બી તમારું એ જાણકારી વાળું જ્ઞાન ભલે સમ્યક છે, આગમ આશ્રિત, પણ તમે સમ્યક જ્ઞાની નથી, મિથ્યા જ્ઞાની છે. આપણા મિથ્યાત્વને, આપણા જ્ઞાનને મિથ્યાત્વ નામ મિથ્યા શ્રદ્ધાના કારણે થાય છે. આપણે જેટલું બી જાણીએ છીએ બધું સાચું જાણીએ છીએ. આગમ આશ્રિત સત્ય છે, આગમ આશ્રિત તો એ જ્ઞાન સાચું છે, પરંતુ આપણી શ્રદ્ધા ખોટી હોવાના કારણે ભલે સાચું જાણતા હોવા છતાં પણ હજી સમ્યક જ્ઞાની કહેવાતો નથી. અરે પ્રારંભ નથી થતો ધર્મ. એટલે જે પણ કાંઈ તાકાત લગાવવાની છે એ શ્રદ્ધા, અભિપ્રાય પલટે તો એનું જગત પલટી જાય, તો એની દુનિયા બદલાઈ જાય, પોતાની દુનિયામાં ઊભો થઈ જાય. અને અભિપ્રાય ખોટો હોય તો ચાહે તીર્થંકરના ઘરે જન્મે, હલાવે કે નહીં, ભલે બાર સભામાં બેઠો હોય તો બી બરબાદ થાય છે. બરાબર યાદ રાખજો આ. એટલે મૂળ વાત અહીંયા અભિપ્રાયની ભૂલ છે. ધર્મ ધારણ કરે છે, પણ અહીંયા કહે છે જો વળી કેટલાક ધર્મ બુદ્ધિથી ધર્મ સાધે છે, પરંતુ નિશ્ચય ધર્મને જાણતા નથી. નિશ્ચય ધર્મને એટલે કે નિશ્ચય સમય આત્માની અનુભૂતિ, હું ચૈતન્ય સ્વરૂપ છું. અને વાસ્તવમાં જે એક ચૈતન્ય તત્વ જ ઉપાદેય છે, આશ્રયભૂત ઉપાદેય છે. આશ્રય અને બંધ એ છે. સંવર્ણ નિજરા એકદેશ ઉપાદેય છે, અને મોક્ષ સર્વથા ઉપાદેય છે, પ્રગટ કરવાનું. એવી પ્રકારની ચાલ, જ્ઞાનની ચાલ, એવી પ્રકારની જ્ઞાને શ્રદ્ધા તરફનો કોઈ વાસ્તવમાં સાચી જાણકારી આપવા છતાં પણ એનું પોષણ થતું જ નથી.
જાણ્યું એટલે બસ થઈ ગયું, સંતુષ્ટ થઈ ગયું. કહ્યું ને, મેં બે વાત કહી હતી. એક તો નિશ્ચય ધર્મને જાણતો જ નથી, એનો અર્થ કે આને જ નિશ્ચય માની લે છે, આને જ પરમાર્થ માની લે છે, જાણકારી લેવાને જ્ઞાન માની લે છે. અને આ સાત તત્વ સાચા છે એવું ઉપલક શ્રદ્ધાને સમ્યક શ્રદ્ધા માની લે છે. અને થોડુંક ખાનપાન સુધાર્યું એને સમ્યક ચારિત્ર માની લે છે. અને કોઈ ખ્યાલ આવે કે નહીં? તો કોઈ કહે કે આ બધું કરવું કે નહીં કરવું, તો કે કરવા ના કરવાની વાત ક્યાં છે? આ કરે છે પછી બી ભૂલ ક્યાં રહી ગઈ એની વાત છે. એટલે આ યુનિફોર્મ છે. આ યુનિફોર્મમાં તો એ આવે જ છે. યુનિફોર્મ ના હોય તો પ્રવેશ ના મળે, અને યુનિફોર્મ પછી ભણે ના તો પાસ ના થાય. બે વસ્તુ યાદ રાખવાની. શું કીધું? યુનિફોર્મ ના પહેરે તો સ્કૂલમાં એન્ટ્રી ના મળે, અને યુનિફોર્મ પહેરીને ભણે ને તો પાસ ના થાય. તો ખ્યાલ આવ્યો કે નહીં? આ બે વસ્તુ છે. બહુ જબરજસ્ત છે. ત્યાગ વિરાગ ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં થાય ન તેને, હોય ન તેને આત્માનું ભાન જ ના. બે વસ્તુ છે કે નહીં? બધી બરાબર બેલેન્સ છે. બહુ વિચાર કરવા જેવું છે ભાઈ. બધું ઘણું કોઈ ક્રિયા જડે થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજી જોઈએ. કેટલી સરસ બેલેન્સ વાતો છે, અદ્ભુત છે. જો વળી કેટલાક ધર્મ બુદ્ધિથી ધર્મ સાધે છે, પરંતુ નિશ્ચય ધર્મને જાણતા નથી. તેથી તેઓ અભૂતાર્થ રૂપ ધર્મને સાધે છે. આ નવો શબ્દ આવ્યો, બહુ ચર્ચા થઈ ગઈ છે આની. અભૂતાર્થ એટલે શું? વ્યવહાર. વ્યવહાર ભૂતાર્થ છે કે અભૂતાર્થ છે? બહુ પરેશાન. ઓપ્શન આપો ત્યારે તકલીફ થાય. ઓપ્શન નહીં આપવાનું તો એ તો અનેકાંત છે. એ તો ગુરુદેવજીનો આધાર લેવા વગર કામ નહીં ચાલે. ગુરુદેવજી કહે છે કે વ્યવહાર તરીકે ભૂતાર્થ છે, કે નહીં? પરમાર્થની અપેક્ષાએ અભૂતાર્થ છે, અને પરમાર્થ પ્રાપ્ત કરતા મુક્તિ થાય છે. એટલા એ અપેક્ષાએ પરમાર્થને તો જોતો નથી, પરમાર્થ સામે તો જોતો નથી, વેદ જ્ઞાન તો કરતો નથી. વેદ જ્ઞાનની વાતોને જ શું માની લે છે? ધર્મ માની લે છે, નિશ્ચય માની લે છે. અને અહીંયા કહે છે કે એ રીતે અભૂતાર્થ ધર્મને સાધે છે. એનો અર્થ કરીશું. જો અભૂતાર્થ ધર્મ વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ જાણી તેનું સાધન કરે છે. તો જ્ઞાની સાધન નથી કરતા, વ્યવહાર રત્નનું સાધન નથી કરતા, તો એમાં શું ભૂલ પડી ગઈ? પણ એ પરમાર્થ માટે કરે છે, પરમાર્થને અનુસરે છે. ખ્યાલ આવે કે નહીં? આના પર દ્રષ્ટિ નથી હોતી, હોય છે પણ આના પર દ્રષ્ટિ હોતી નથી. આ એનું પ્રયોજન નથી હોતો. ખ્યાલ આવે કે નહીં? અરે ત્યાં નિયમસાર ચાલે છે ને આપણે સદિચ્છામાં, તો એકવાર મેં કહ્યું શરૂના પ્રવચનમાં કહ્યું હશે કે આ નિયમરૂપ કાર્ય કયું છે? નિશ્ચય રત્નત્રય. નિશ્ચય રત્નત્રયની પૂર્ણતા માટે આ ગ્રંથ લખવામાં આવ્યો છે. તો એમાં એક ઓર શબ્દ લખ્યું કે હવે મુનિરાજને કામ કરવાનું શું બાકી રહી ગયું? પ્રદ્મ પ્રભવધારી દેવ ને દુકાન નથી, મકાન નથી, ગ્રહસ્થી નથી, બાળ બચ્ચા નથી, કશું નથી. મને બતાવો કે હવે એમને પુરુષાર્થ કયો? હવે પુરુષાર્થ કોના માટે કરવાનો? કોઈ કહી શકશે? આચાર્ય દેવને, મુનિરાજોને હવે પેલા પુરુષાર્થ કરવાનો બાકી છે કે નથી? એ કહી દો. બાકી છે. તો હવે આપણે તો પુરુષાર્થ બાકી છે, આપણે તો દુકાન મકાનમાં વળગી રહ્યા છીએ. તો આપણને એવું લાગે કે જો આપણે ઘણું બધું ત્યાગ કરવાનો, આત્માનો અનુભવ કરવાનો પુરુષાર્થ બાકી છે. એ તો આત્માનો અનુભૂતિ વાળા છે. આત્માનો અનુભવ વગર મુનિ પણ હોય નહીં, એટલે તો ભાવલિંગી સંત છે. બરાબર છે? તો મને બતાવો કે હવે એમને પુરુષાર્થ કરવાની શું જરૂર છે? શાના માટે પુરુષાર્થ કરવા? તે એવું લખ્યું કે વ્યવહાર રત્નત્રયના પરિહાર અર્થે. ગજબ છે. શું કહ્યું? વ્યવહાર રત્નત્રયના પરિહાર અર્થે. આજે થોડો વ્યવહાર રત્નત્રયનો ભાવ આવે છે, આ નિયમસારની ટીકા લખવાનો રાગ આવે છે, સાંભળજો, આ ભગવાનના દર્શન કરવાનો ભાવ આવે છે, એના પરિહાર અર્થે. ભગવાન આત્મા જ પ્રમુખ છે. હલાવે કે નહીં? ભગવાન આત્માની પ્રમુખતા હોવા છતાં એની સન્મુખતામાં જ્યાં જ્યારે કમજોરી હોય
ત્યારે વ્યવહાર રત્નત્રયની લાઈફસ્ટાઈલ છે એવી જ ચર્યા હોય, એનાથી વિરોધમાં ચર્યા હોય તો એ મુનિ ના હોય. અને એ ચર્યાને જ એને નિશ્ચય માની લે તો એને નિશ્ચયની ખબર ન હોય, એટલા માટે એ વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિમાં જાય. બસ આટલી વાત છે. એટલા માટે અહીંયા આટલું હજુ તો શરૂઆત થાય છે. આમાં જે સાત તત્વની ભૂલ જે પ્રકારે પંડિતજી અહીંયા કહી છે અને જે લેવલથી એમને જે તાકાત લગાવી છે, બહુ ઉપયોગી અધિકાર છે. હવે સમ્યક દર્શનનું અન્યથા રૂપ. હવે આમાં જો 3 વાત કહી: વ્યવહાર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ને મોક્ષ માર્ગ જાણે. તો મોક્ષ માર્ગ નથી તો કે નિશ્ચય મોક્ષ માર્ગ નથી, વ્યવહાર મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ કેટલા? તો 2 કેમ કહો? તો જ્યારે એક જ છે તો નિરૂપણે કેમ 2 વાર કરો? ભૂલ પડી જાય છે અમારે. હું તો કહું ત્યાં તો પંડિત ડોલરમલજીને એ તો કહે છે ભાઈ મોક્ષ માર્ગ તો એક જ છે પણ નિરૂપણ 2 પ્રકારે છે. તો આપણે એવું તો કહે ને સાહેબ, જ્યારે એક જ છે તો એક જ કહો ને, નિરૂપણ બી 2 વાર નહીં કહો, 2 રીતે નહીં કહો ને, અમને જરા ભ્રમ થઈ જાય. હલાવે કે નહીં? હા, જાણવું પડશે ને, કેમ કે બંને અચ્છા મોક્ષ માર્ગ એક છે, નિરૂપણ 2 પ્રકારે. થોડું સાંભળજો, થોડું બુદ્ધિને કશી આપણે. એ જે 2 પ્રકારે કહ્યા એ 2 પરિણામ છે કે એક પરિણામ? એક કેવી રીતે? જ્યારે મોક્ષ માર્ગ એક છે એમ કહો છો એક બાજુ, અને મોક્ષ માર્ગનું નિરૂપણ 2 રીતે કરો છો, તો 2 રીતે નિરૂપણ કરો છો તો એ 2 રીતે નિરૂપણ કરો છો, પરિણામ એક હશે કે 2 હશે? તો 2 મોક્ષ માર્ગ નિરૂપણ કર્યું તો 2 અલગ અલગ પરિણામ છે કે નહીં? તો 2 પરિણામ અલગ અલગ છે. હવે મને બતાવો કે જે નિશ્ચય મોક્ષ માર્ગ છે એ કયા ગુણનું પરિણામ છે? મોક્ષ માર્ગ પર્યાય છે, દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? શુક્રવાર ક્લાસ વાળા તો જવાબ આપે ને, પર્યાય છે. તો પર્યાય હોય તો કોઈને કોઈ ગુણની પર્યાય હોય ને, તો એ નિશ્ચય મોક્ષ માર્ગ કયા ગુણની, કયા દ્રવ્યની, કયા ગુણની પર્યાય? જીવ દ્રવ્યની અને શ્રદ્ધા જ્ઞાન. જો આવ્યું ને ભૂલ. નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય ચારિત્ર. તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની પર્યાય છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની શુદ્ધ પર્યાય છે. મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ, હે ને? જો ચારિત્ર એકલું હોય નહીં, શ્રદ્ધા વગર ચારિત્ર સાચું હોય નહીં. આપણે ચારિત્ર કહેતા આચરણ પર બુદ્ધિ જાય છે આપણી. અને ચારિત્ર કહેતા સ્થિરતા, લીનતા. ખ્યાલ આવે ને? હવે લીનતા ક્યાં કરે? આત્માની ખબર વગર લીનતા ક્યાં કરે? એટલે આત્માની ખબર હોવી જોઈએ, એટલે શ્રદ્ધા હોવી જોઈએ. અને આત્માની શ્રદ્ધા કરવી હોય તો કોના આધારે કરે? જાણ્યા વગર કોનું શ્રદ્ધા? એટલે પહેલા જાણવું પડે. જાણીને શ્રદ્ધા સમ્યક થાય એટલે જ્ઞાન સમ્યક થઈ જાય, અને જાણ્યું એટલે પછી ઉપયોગ ત્યાં સ્થિર થાય પુરુષાર્થ પૂર્વક, તો મોક્ષ માર્ગ પ્રગટ થાય, મોક્ષ માર્ગ આગળ વધે. તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની શુદ્ધ પર્યાયને વાસ્તવમાં નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. અચ્છા, હવે વ્યવહાર મોક્ષ માર્ગ છે કે નહીં? એ બી એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે કે કશું નથી? હે ને? આ ચોથો એક ઓપ્શન મૂકવો પડે. કોઈને નિશ્ચયાભાસ હોય તો એ મૂકવો પડે ને. દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે કે કશું નથી? જો કશું નથી કહેવું હોય ને તો કેવલ જ્ઞાન બી કશું નથી, એ આવડવું જોઈએ. કશું નથી કહેવા વાળાને સમ્યક દર્શન જો તું પ્રાપ્ત કરે છે ને એ કશું નથી. જ્યારે ગાયકને મૂકીશું તો દુનિયામાં કશું નથી મારા માટે, એ વાત જુદી છે. ખ્યાલ આવે કે નહીં? રાગ હે છે, ખ્યાલ આવે કે નહીં? રાગ બહિર્તત્વ છે તો કેવલ જ્ઞાન વળી કયું સ્વતંત્ર છે? પ્રગટ કરવાનું ઉપાધિ છે દ્રષ્ટિમાં તો કેવલ જ્ઞાન હે. ધ્યાન ધ્યેય નથી, હે ને? શુદ્ધાત્મા ધ્યેય છે. ધ્યાન સ્વયંને ધ્યેય નથી માનતો એટલે ધ્યાન છે. બહુ બધી બાબતો છે. ભાઈ અધ્યાત્મ જે છે ટોપ એ અલગ છે, પણ એ ટોપ અધ્યાત્મને પ્રાપ્ત કરવા માટે બધું સમજવું પડશે. હલાવે છે કે નહીં? તો એ વાત હવે મને વાત બતાવો. વ્યવહાર રત્નત્રય, વ્યવહાર એ લખ્યું ને, વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ જાણી તેનું સાધન કરે છે. કોણ? ફરીથી વાંચું છું.
વળી કેટલાક ધર્મ બુદ્ધિથી ધર્મ સાધે છે, પરંતુ નિશ્ચય ધર્મને જાણતા નથી, તેથી તેઓ અભૂતાર્થ ધર્મને સાધે છે. એનો અર્થ કરે છે. અર્થાત માત્ર શબ્દ લખ્યો છે, માત્ર વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ જાણી તેનું સાધન કરે છે. માત્ર શબ્દ કહેતા નિશ્ચયની ખબર નથી, એ આમાં આવી ગઈ. અને માત્ર એને જ પરમાર્થ માનીને, એને કર્તવ્ય માનીને, ખુશી ખુશી મુક્તિનું કારણ માનીને, નિદ્રાનું કારણ માનીને પ્રવર્તન કરે છે. આ ભ્રમ છે, આ મિથ્યાત્વ છે. બરાબર છે? એ વાત થઈ ગઈ. અચ્છા, હવે આને છતાં બી આને મોક્ષ માર્ગ રૂપી સાધન કહ્યું તો કયું સાધન છે? વ્યવહાર મોક્ષ માર્ગ રૂપી સાધન છે. આ સાધન કોને હોય? વ્યવહાર કોને હોય? જ્ઞાનીને. તો વ્યવહાર રત્નત્રય કોને હોય? જ્ઞાનીને. હેને? હોય બી જ્ઞાનીને. ક્યાં કે વ્યવહાર રત્નત્રય એને હોય, નિશ્ચય પૂરો વ્યવહાર હોય, નિશ્ચય વ્યવહાર બે સાથે હોય. આ બધા બી તો કલમો છે ને. તો વ્યવહાર રત્નત્રય કોને હોય? જ્ઞાનીને હોય. હવે વ્યવહાર રત્નત્રય હોય પણ કોઈને આત્માની શ્રદ્ધા કરવાનો ઉદ્દેશ જ ના હોય, આત્મા વિશે એને કોઈ મતલબ જ ના હોય, વિતરાગતાનું કોઈ પ્રયોજન જ ના હોય, તો આ રાગને વિતરાગતા માની લે એક. કદાચિત વિતરાગતાનું પ્રયોજન હોય તો આ રાગથી વિતરાગતા માની લે બે. હલાવે કે નહીં? આ હોય ખરું પણ આનાથી વિતરાગતા ન થાય. તો આ એ રીતનું વ્યવહાર સાધન એટલે કહ્યું છે. ત્યાં હોય છે. વ્યવહાર સાધન કહેવાનો અર્થ જ એ છે કે આ પરમાર્થ સાધન નથી. અને એના માટે હું પ્રચલિત વાત કરું છું હંમેશા કે હું તમને એમ કહું કે આ સમ્યક છે ને એ મારો મોહ બોલો ભાઈ છે. એનો શું અર્થ? ભાઈ નથી, સગો ભાઈ નથી. એનો કે ભાઈ નથી. તો ભાઈનો વ્યવહાર કેમ કર્યો છે કે ભાઈ જેવો છે, જેવો છે એનો કે ભાઈ નથી. અને કેમ કે નિશ્ચયની સાથે પૂર્ણતા ના થાય ત્યારે આ વ્યવહાર હોય છે, જાણેલો પ્રયોજનવાન છે. હવે આ મારે તો એ વાત પ્રશ્ન હતો અંતિમ કે આ જે વ્યવહાર રત્નત્રય છે એ કયા દ્રવ્યની કયા ગુણની પર્યાય? દ્રવ્ય ગુણ પર્યાય ચાલુ કર્યું, થોડું ચાલુ કર્યું ને. એટલે હું થોડું એમ થાય ને ક્લાસમાં શનિવારમાં આપણે એ તો છે પ્રભાવ. વ્યવહાર રત્નત્રય, વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક ચારિત્ર કયા દ્રવ્યની કયા ગુણની પર્યાય છે? એક જણ બોલો એટલે હું બધાને પૂછવાનો નથી. બહુ સરસ. જીવ દ્રવ્યની ચારિત્ર ગુણની વિકારી પર્યાય. આમાં શ્રદ્ધા જ્ઞાનની વાત નથી. શ્રદ્ધા સંબંધી વિકલ્પ, જ્ઞાન શાસ્ત્ર સ્વાધ્યાય સંબંધી વિકલ્પ, અને કોઈ અશુભ ભાવને છોડવા સંબંધી વિકલ્પ. એટલે વિકલ્પ જે છે એ વાસ્તવમાં ચારિત્રનો દોષ છે. અને વિકલ્પમાં ધર્મ માની લેવો એ અભિપ્રાયનો શ્રદ્ધાનો દોષ છે. આમાં જ્ઞાનની કોઈ વાત આવતી નથી. આમાં વિકલ્પને ધર્મ માની લેવો તો શ્રદ્ધાનો દોષ. અને આ જે પણ કઈ વિકલ્પો થાય છે જ્યારે આત્માનુભૂતિ થઈ જાય છે ત્યારે જ્ઞાની સ્વયં સ્વરૂપની સાધનામાં જ્યારે શિથિલતા આવે છે, જ્યારે પોષાતું પડતું નથી, ત્યારે ફરીથી શુદ્ધ ઉપયોગ માટે ભેદ જ્ઞાન કરે છે. ક્યાં લખ્યું છે આવું? કોઈને ખબર છે ક્યાં લખ્યું? રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ત્યાં જોઈ લેજો. જ્યારે આત્માને જ્ઞાનીને અનુભૂતિ થઈ ગઈ, એકવાર તો શુદ્ધ ઉપયોગ કરીને પ્રતીતિ કરી લીધી, પછી એનું જ્ઞાન ક્યાં ચાલે છે? જ્ઞાનમાં ઉપયોગ રૂપ ભેદ જ્ઞાન નથી. હવે જ્ઞાન ક્યાં તો વિષયોમાં ચાલી જાય, જ્ઞાન ક્યાં તો અપ્રયોજન પદાર્થોમાં સંગતિ કરે, સંબંધી જાણવા ચાલી જાય. કોઈની કોઈ રાગ મિશ્રિત જ્ઞાન વ્યવસ્થા કરે છે, જ્ઞાનીને પ્રવૃત્તિ કરે છે. તો હવે એને ફરીથી શુદ્ધ ઉપયોગ કરવો છે. સ્વરૂપમાં જવાનો અંદરનો ભાવ જાગે, અંદરમાં એવી જાતિનો ભાવ આવે તો શું કરશે? ત્યાં લખ્યું ફરીથી પુનઃ ભેદ જ્ઞાન કરે છે. મને એ વાક્યમાં એટલું કન્ફ્યુઝન થઈ ગયું. હવે એને ભેદ જ્ઞાન, એ તો ભેદ જ્ઞાની છે, એને તો પરિણામરૂપ ભેદ જ્ઞાન છે. તો ત્યાં ગુરુદેવના પ્રવચનમાં ખુલાસો મળ્યો. ત્યાં તો પેરેગ્રાફમાં એટલું લખીને પંડિતજી આગળ નીકળી ગયા છે કે ફરીથી પુનઃ ભેદ જ્ઞાન કરવા બેસે છે. હવે જ્ઞાની તો ભેદ જ્ઞાની છે એટલે તો જ્ઞાની છે. હવે એને ભેદ જ્ઞાન કરવાની શું જરૂર છે? તો ગુરુદેવજી કહે છે કે ઉપયોગરૂપ ભેદ જ્ઞાન નથી. પરિણામરૂપ ભેદ જ્ઞાન તો છે પણ એના ઉપયોગમાં ભેદ જ્ઞાન નહીં. એ તો ફરે છે જ્ઞાન, તો એ જ્ઞાનને ફરીથી સમેટે છે અને આ વિચાર કરે છે તત્વની શ્રદ્ધાના, આત્માની શ્રદ્ધાના.
તો એ શ્રદ્ધા જનિત વિકલ્પ કરે છે એને શું કહેવાય? વ્યવહાર સમ્યક દર્શન. અને એના માટે શાસ્ત્રને વિશેષ જાણે છે અથવા વિશેષ વિચાર કરે છે શાસ્ત્રના પ્રમેયનો, એને શું કહેવાય? વ્યવહાર સમ્યક જ્ઞાન. અને આ બંનેમાં અનુકૂળતા મળે એના માટે વિશેષ નિયમો લે છે, હે ને, પરિણામોમાં મર્યાદા લે છે, એને શું કહેવાય? ચારિત્ર. તો બતાવો, આ ત્રણેય વસ્તુ શું છે? વિકલ્પ છે. ત્રણેય વસ્તુ વિકલ્પ છે. તો ગુરુદેવશ્રીએ કહ્યું કે આ વ્યવહાર રત્નત્રય એ ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે. તાકાત નથી આપણે ડાયરેક્ટ એમાંથી કાઢીએ છે. થોડુંક સમજવું જોઈએ. ટૂંકમાં આપણે શું સમજવું છે કે એટલા આમાંથી બહુ બધા આપણે તો આ જે પ્રશ્ન મૂકીએ ને, આ સમજીને શું સમજવું છે કે આપણે લોકો શ્રદ્ધા સંબંધી આપણી કોઈ દ્રઢતા હોય, શ્રદ્ધાના વિષય સંબંધી દ્રઢતા હોય, ગાયક સંબંધી નિર્ણયમાં દ્રઢતા હોય, તો આપણે એને શું માની લઈએ છીએ, હે ને? અથવા વિકલ્પાત્મક શ્રદ્ધા ન હોય, તમે ગમે ત્યારે પૂછો અને આ જ સત્ય છે એવું શ્રદ્ધા નો વિકલ્પાત્મક શ્રદ્ધા, તો આપણે એને સમ્યક દર્શન માની લઈએ. અને આપણે વિશેષ જ્ઞાનના ખુલાસા હોય એને શું માની લઈએ છીએ? સમ્યક જ્ઞાન માની લઈએ છીએ. અને આપણે આપણું આચરણ અભક્ષ, અનિતિ, અન્યાય એનાથી રહિત હોય તો આપણે શું માની લઈએ છીએ? સમ્યક ચારિત્ર માની લઈએ છીએ. એટલે આપણે શું થઈ ગયું? મોક્ષમાં થઈ ગયું ને. મોક્ષમાં એ ભૂલ છે. એ હોવું ભૂલ નથી, એ તો હોય છે જ્ઞાનીને બી. એ હોવું એ વાસ્તવમાં ચારિત્રનો દોષ છે, અપરાધ નથી, વિપરીતતા નથી, મિથ્યાત્વ નથી. પણ એમાં સંતુષ્ટ થઈ ગયું, એને કંઈક માની લેવું, એમાં માની લઈ અને સમ્યક પુરુષાર્થનો લોપ કરી દેવો, પોતાના હાથે જ પોતાના પગ પર કુહાડો મારવો, એવી મોટી ભૂલ. એનું નામ છે વ્યવહારાભાસી મિથ્યા. હે ધર્મ બુદ્ધિ ધર્મ માટે કરે છે ને. જો એ રીતે પેલો તો ખબર છે ભાઈ મારે તો અમને કઈ ધર્મથી મતલબ નથી, કુળમાં છે એટલે કરીએ છીએ, એટલે એ તો વાત પતી ગઈ એની તો, હેના. અને ઓનો તો દુષ્ટતા છે અંદર કે અમને તો એટલે જ આવીએ છીએ કે અમારું જે બધું સારું થાય અને અમને ભગવાન ખુશ થઈ જાય, કાં તો ભક્તો ખુશ થઈ જાય. કોઈ તો ખુશ થશે, ભગવાન નહીં થાય તો આજુબાજુ બેઠા હોય ને ભક્તો, એ ખુશ થઈ જાય, તો એટલી એને લાભ જોઈએ. તો એ તો બધા કોઈ મતલબ વગરનું છે. આ તો વાસ્તવિક ધર્મ માટે ફસાઈ જાય છે, હે દયની સ્થિતિ. આ તો કિનારા પર ડૂબે છે, જાણે મધ દરિયે ડૂબે એ તો સમજમાં આવે, પણ કિનારા પર ડૂબે. આટલી વાત સાચી. જીવન આજ્ઞા અનુસાર જૈન મત અનુયાયી એટલે આ કોઈ ફિલ્ડની બહારનો વ્યક્તિ નથી, તમે સમજી લો. આ વાસ્તવમાં લખ્યું ગુરુદેવસિંહ, આ એવો જીવ છે કે જે બધી જ રીતે આજ્ઞા અનુસારી છે. જીવન સરસ છે, જ્ઞાન બહુ ટોપમાં છે અને બધું જ છે, પરંતુ આત્માની રુચિ છે કે નહીં, આત્માની રુચિ નથી, ત્યાં બધું જીરો થઈ જાય છે. અને તું કે આપણે તો પછી કોઈ જીવ એવો આવી જાય કે તો આપણે તો આત્માની રુચિ જ કરવી, આ બધું ના કરવું, તો કે એવી ગયો. અરે આ કરવું ના કરવું હોતું નથી, આ કર્યા વગર તારો પ્રવેશ નહીં થાય. અત્યારે આપણો પ્રવેશ આ સ્વાધ્યાયના માધ્યમથી જ છે ને આ ફિલ્ડમાં. હવે એ સ્વાધ્યાયમાં અટકી ગયું તો તકલીફ છે. હવે સ્વાધ્યાયમાં જે કહ્યું વેદ્યાન કરે, આત્માની અનુભૂતિ કરે, તો સ્વાધ્યાય પર ઉપચાર આપવામાં આવે છે, બીજું શું છે? અને કોઈ ઉપચાર આપે તો સમજાવવાનો ઉપચાર છે, બાકી ઉપચાર આપવાનો તો ક્યાં મતલબ છે? પોતે આનંદમાં રહે છે અને આનંદમાં જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં સ્વાધ્યાયનો આધાર લે છે. એની કમજોરી છે, ભક્તિ કમજોરી છે. સ્વાધ્યાયમાં આવું એક જીવ જ્ઞાની જીવની કમજોર અવસ્થા છે, શક્તિવાળી અવસ્થા નથી. કોઈ બી આનંદ મનમાં ના રહે એ વાસ્તવમાં જીવની સામર્થશાળી અવસ્થા છે. એ પ્રમાણે સમજવું. કાલે હવે એટલી વાત ખાલી કહી દઉં વિષયની. આ ત્રણ કયા ને, વ્યવહાર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એમાં ત્રણેયનું અન્યથા સ્વરૂપની ચર્ચા ચાલુ થશે. એમાં પહેલા સમ્યક દર્શન સંબંધી જે અન્યથા સ્વરૂપ છે આના માન્યતામાં, એમાં પાછા 4 પ્રકાર છે. એમાં 4 કેટેગરી બનાવે છે કે દેવ સંબંધી, ગુરુ સંબંધી, શાસ્ત્ર સંબંધી અને સાત તત્વ સંબંધી ભૂલ. તો આ 4 પ્રકારની જે સમ્યક શ્રદ્ધાનો જે વિષય, આત્માની શ્રદ્ધા કરવા માટેનો જે સિલેબસ છે, આત્માની શ્રદ્ધા કરવા માટેનું સિલેબસ શું છે? દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા અને જીવાદી 7 તત્વોની શ્રદ્ધા. તો આ જે શ્રદ્ધાના માટેના જે સિલેબસ છે એમાં અન્યથા રૂપ, એમાં એની ભૂલ, એ સમજણની ભૂલ, એના માટે આપણે અહીંયાની ચર્ચા કાલે પ્રારંભ કરીશું.